ગુજરાતનો આવાજ। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેસમા ગામ મુકામે આવેલ અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ મુકામે વિનામૂલ્ય રક્તદાન કેમ્પ તેમજ નેત્ર યજ્ઞ યોજાયો। આપણા દેશમાં અકસ્માતોથી સૌથી વધુ જાનહાનિ થાય છે, ત્યારે ત્રાસવાદ અને કુદરતી આફતો વડે થતી જાનહાનિ ત્યાર પછીના ક્રમે આવે છે। આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે સૌથી વધુ રક્તની જરૂર પડે છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે બ્લડ બેંકોમાં રક્ત ખૂટી પડે છે। દેશમાં વિભાગ વૈદ્યકીય રાહત મંડળ વતી માનદ મંત્રી શ્રી જયરામભાઈ કેશવભાઈ અસુલને આજરોજ અમૃતલાલ દેસાઈ હોસ્પિટલमध्ये આજરોજ આપણે એક રક્તદાન કેમ્પ તથા એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને રક્તદાન કેમ્પમાં અત્યાર સુધીમાં લગભગ 55 થી 60 બોટલ રક્ત એકત્ર થઈ ગયું છે। શુશ્રુષા હોસ્પિટલના સત્સંગ સહિત આપણે આ પ્રોગ્રામ કર્યો છે અને એમાં આપણે 80ની ઉપર બોટલ મંગાવવાની પૂરેપૂરા આપણે કોશિશ કરીએ છીએ। તે ઉપરાંત નેત્રદાનનો જે આપણે નેત્રયજ્ઞ જે કર્યો છે એમાં લગભગ 150ની ઉપર આપણે ઓલરેડી પેશન્ટો ચકાસી ચૂક્યા છે અને 200ની ઉપર આપણે પેશન્ટો ચકાસીશું અને એમાં લગભગ 60 થી 70 જેવા જે મોતિયાના ઓપરેશનો કેવા ઓપરેશનો નીકળશે એ તમામ આપણે વિનામૂલ્યે હોસ્પિટલ તરફથી કરીશું। આભાર। દેશની વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની સંખ્યા સાવ ઓછી છે, એટલે કે રક્તની આકસ્મિક ઊભી થતી માંગને પહોંચી વળવામાં તકલીફ પડે છે। માટે દેશમાં સ્થિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ તેમજ શુશ્રુષા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે તેમજ કેતનભાઈ સુરેશભાઈ પટેલ લખાણપુરના સહયોગથી વેસમા સ્થિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલના મુકામે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં વેસમા તેમજ આજુબાજુના લોકોએ ખૂબ જ સાથ સહકાર આપી યોજાયેલ કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી। નવસારીથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।